भाजपा प्रदेश अध्यक्ष श्री जगदीश विश्वकर्मानी अध्यक्षतामां तथा माननीय प्रदेश संगठन महामंत्री श्री रत्नाकर जी नी उपस्थितिमां VBGRAMG जन जागरण अभियान अंतर्गत प्रदेश कार्यशाळाનું ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ભાજપા પ્રદેશ અધ્યક્ષ श्री जगदीशभाई विश्वकर्मानी अध्यक्षतामां तथा महान प्रदेश संगठन महामंत्री श्री रत्नाकर जी की उपस्थिति में VBGRAMG ने जन जागरण अभियान अंतर्गत प्रदेश कार्यशाळाનું आयोजन 23 जान्युआरीना रोज गुजरात प्रदेश भाजपा कार्यालय श्री कमलम खाते करवामां આવ્યું। ત્યારે ઉલ્લેખનીય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ VBGRAMG વિકસિત ભારત રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ બિલ 2025 સંસદમાં પસાર કરવામાં આવ્યું છે। વિકસિત ભારતના ધ્યેય તરફ એક ક્રાંતિકારી પગલું છે। જો કોંગ્રેસ વાસ્તવમાં જે પ્રજા માટે ઉપયોગી જે સરકારની યોજનાઓ છે એનો હર હંમેશ વિરોધ કરતી આવી છે। ભૂતકાળમાં જાઓ તો આયુષ્યમાન ભારતની વાત હોય, જનરિક દવાઓની વાત હોય કે આવી તો અનેક યોજના આદરણીય નરેન્દ્રભાઈએ જે અમલમાં મૂકી છે એ શૌચાલયની યોજનાનો વિરોધ કરતા હતા, એ ફ્રી ગેસ સિલિન્ડરનો પણ વિરોધ કરતા હતા। વાસ્તવમાં મનરેગાની યોજનાનું આ અપગ્રેડેડ વર્ઝન છે VBGRAMG અને મનરેગા જે એક્ટ 2005નો બનેલો હતો એના સંદર્ભમાં એનું અપગ્રેડેશન છે અને એમાં જે ત્રુટિઓ રહી ગઈ હતી એ ત્રુટિઓ વાસ્તવમાં સુધારીને સરકારે VBGRAMG યોજના ડિક્લેર કરી છે। એના સંદર્ભમાં આજે ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં એમના અધ્યક્ષસ્થાને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ મહાનગરના અમારા પ્રતિનિધિ સાથે એક વર્કશોપનું આયોજન છે અને જે કોંગ્રેસની ભ્રમ ફેલાવો ભય ફેલાવવાની જે રણનીતિ છે એની સામે અને બીજી તરફ ગામડાઓના જે ગુજરાતમાં 18,000 ગામો છે એ ગામના ખેડૂતોને GRAMG યોજનાથી કયા પ્રકારના ફાયદા છે, ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ અને દેશના અર્થતંત્રના વિકાસનો સમન્વય કરીને 2047નું જે નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સ્વપ્ન સાથે કેવી રીતે આગળ વધવાનું છે એની ડિટેલ વાત માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આજે સૌની વચ્ચે મૂકવાના છે। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज।